દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવી છે। સાહસ, સંયમ અને સંકલ્પનું પર્વ છે આ નવરાત્રિ। સાથે પીએમએ કહ્યું કે નવરાત્રિ સાથે બચત ઉત્સવ પણ જોડાયો છે। આત્મનિર્ભર ભારત માટે પ્રયાસ થઈ રહ્યો છે। આ વર્ષે નવરાત્રિનો ઉત્સવ વિશેષ છે। નવરાત્રિ નવી શક્તિ અને વિશ્વાસ લાવે, લોકો વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાય। સાથે પીએમએ કહ્યું કે સ્વદેશીના મંત્રને નવી ઉર્જા મળશે। તો ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાજીના ઉપાસનાના આ પર્વ નવરાત્રિના પર્વને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। આજે દેશવાસીઓનો ઉત્સાહ એટલા માટે દેવડાઈ ગયો છે કારણ કે હવે જે બચત છે તે દેશવાસીઓને થવાની છે। જીએસટી અંતર્ગત આવતી જેટલી પણ ચીજ વસ્તુઓ હતી તેને જે 4 સ્લેબમાં વહેંચાયેલી હતી તે 2 સ્લેબમાં વહેંચવામાં આવી છે અને આજથી તેનું અમલી પણ થઈ ગયું છે। અને એની સાથે કરિયાણાની વસ્તુ હોય, ખાદ્ય ચીજ વસ્તુઓ હોય કે પછી દૂધની બનાવટની વસ્તુઓ છે, બધામાં જીએસટી જે છે તે તેનો અલગ સ્લેબ લાગુ કરવામાં આવતા તે સસ્તી થઈ ગઈ છે। ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ સસ્તી થઈ છે।